રાજુ ન્યૂઝ 18 ગુજરાતી આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત કરી આઈએફએ રાજ્યમાં 8 દિવસમાં 200 લોકોને બચાવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં 74 નાના પ્લેન ઉડાવાયા તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં બચાવ અભિયાન જોવા મળ્યું છે। તો ત્યાર સુધી પૂરની પરિસ્થિતિમાં જે લોકો ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટરની મદદથી, જ્યાં રેસ્ક્યુ કરવાની કામગીરી સતત જોવા મળી છે। તો આઈએફ દ્વારા પણ રાજ્યમાં 8 દિવસમાં 200 લોકોને બચાવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં 74 જેટલા નાના પ્લેન જે ઉડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે લોકો ફસાયા હતા તે લોકોને બચાવવા માટેની કામગીરી આઈએફએ હાથ ધરી હતી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં બચાવ અભિયાનની કામગીરી જોવા મળી છે। માત્ર 8 દિવસમાં જ 200 લોકોને બચાવ્યા, રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પૂરગ્રસ્ત વિસ્તારો જે રહ્યા છે, જ્યાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જે જિંદગીઓ રાહ જોઈ રહી હતી તેમને કોઈ આવે મદદ માટે અને બચાવે, ત્યારે આ કામગીરી સતત જોવા મળી। આઈએફ તરફથી પણ 8 દિવસમાં 200 લોકોનું રેસ્ક્યુ કરીને ફસાયેલા લોકોને બચાવી લેવાયા છે। તો આ દ્રશ્યો છે રેસ્ક્યુના, આપ જોઈ રહ્યા છો કે પૂરના પાણીમાં જે જિંદગીઓ ફસાઈ હતી તેમને બચાવી લેવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ બાદની સ્થિતિ જે વિકટ બની હતી, નદી નાળાઓ છલકાઈ ઉઠતા નદીના વહેણ આસપાસ સ્થળો પર જે ફેલાયા હતા, રસ્તાઓ ગામો ગરકાવ થયા હતા પાણીમાં અને લોકો ફસાયા હતા। આ તમામ પરિસ્થિતિમાં લોકોને બચાવવાની કામગીરી હાથ ધરાઈ। 74 નાના પ્લેન ઉડાવાયા અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં બચાવ અભિયાન જોવા મળ્યું છે। તો રાજ્યમાં વરસાદને કારણે વીજ પુરવઠાને થઈ છે અસર। રાજ્યના 134 ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે, જ્યાં સૌથી વધુ કચ્છ જિલ્લાના ગામોમાં અસર જોવા મળી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામોમાં પણ વીજ પુરવઠાને અસર પહોંચી, ત્યારે રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે રસ્તાઓને અસર થઈ છે। 168 રસ્તાઓ બંધ થયા, 7 સ્ટેટ હાઈવે પણ બંધ હાલતમાં જોવા મળ્યા। 148 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા, જ્યારે કે અન્ય 13 રસ્તા બંધ છે। સૌથી વધુ કચ્છ જિલ્લાના 4 સ્ટેટ હાઈવે બંધ રહ્યા, તો આણંદ, છોટાઉદેપુર, સુરત જિલ્લામાં એક સ્ટેટ હાઈવે બંધ રહ્યા હતા। હાલમાં જે વાત કરીએ હાલતની, જ્યારે નર્મદા જિલ્લામાં સૌથી વધુ પંચાયત હસ્તકના 30 રોડ બંધ છે। અમદાવાદ જિલ્લાના 14, ખેડામાં 4, સાબરકાંઠામાં 1, અરવલ્લીમાં 1, આણંદમાં 2, વડોદરામાં 28, છોટાઉદેપુરમાં 10, ભરૂચમાં 5, દાહોદમાં 8, સુરતમાં 10, તાપીમાં 9, નવસારીમાં 2, ડાંગમાં 1, મોરબીમાં 11, સુરેન્દ્રનગરમાં 12 રસ્તા બંધ હાલતમાં રહ્યા। રાજ્યમાં એસટી બસોના 71 રૂટ હજુ પણ બંધ છે। તહેવારો સમયે જ પ્રવાસીઓ અટવાયા છે। વરસાદે ગામડાની પરિવહન સેવાને ખોરવી દીધી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં મોરબીમાં સૌથી વધુ અસર જોવા મળી છે। તો વાહન વ્યવહાર જ્યાં એક તરફ ખોરવાયો હતો, ત્યાં એસટીના પૈડા પણ થંભી ગયા હતા। તો એસટી બસોના 71 જેટલા રૂટ છે વરસાદના કારણે પ્રભાવિત થયા હતા અને બંધ રાખવા પડ્યા હતા। અને જ્યારે તહેવારો નજીક છે ત્યારે મુસાફરોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। જે મુકામે પહોંચવું હતું તે મુકામે પહોંચતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી। તો હજી પણ રાજ્યમાં 2 દિવસમાં ભારે વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે શું સિસ્ટમ વરસાદી બની રહી છે તે સમજીશું અમારા સહયોગી પ્રિયંકા પાસે જઈને। પ્રિયંકા, ખાસ કરીને જે અત્યાર સુધી વરસાદી માહોલ યથાવત રહ્યો તે પહેલા 2 સિસ્ટમ યથાવત હોવાના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી, પરંતુ હવે પછીની વાત કરવામાં આવે કેવી રહેશે વરસાદની સિસ્ટમ? જી બિલકુલ વિધાતા, જણાવી દઉં આપને કે જે રીતે હવે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, પહેલા વરસાદનું આગમન થયું, અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કયા પ્રકારે રહેશે રાજ્યમાં વરસાદનું આગમન, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનું આગમન થઈ શકે છે તે આપને મેપ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરીશું। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેના કારણે રાજ્યમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં પડી શકે છે વરસાદ। ત્યારે આપને જણાવીએ મેપ દ્વારા કે કયા કયા વિસ્તારો એવા છે, કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં થઈ શકે છે મેઘરાજાની પધરામણી। સૌથી પહેલા જ્યારે વાત કરવામાં આવે છે તો અહીં મોટાભાગના જે વિસ્તારો છે વાદળછાયા વાતાવરણ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। પાલનપુરમાં અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। પાલનપુરમાં આપ જોઈ રહ્યા છો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આબુ રોડમાં અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે।
મહેસાણામાં અત્યારે હાલ વરસાદની કોઈ જ શક્યતાઓ નથી દેખાઈ રહી. આગામી 48 કલાકમાં જ્યારે આ સિસ્ટમ સક્રિય થવાની છે ત્યારે આપને સૌથી પહેલા ટાઈમલાઈન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આજની જો વાત કરવામાં આવે તો આજે 10 વાગ્યા સુધીમાં આ જે સિસ્ટમ આપ અહીં જોઈ રહ્યા છો તે સિસ્ટમના કારણે આગામી સમયમાં આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે. મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે કે આગામી સમયમાં આજે 10 વાગ્યા સુધીનો જે સમય છે તે સમયગાળા દરમિયાન વરસાદી વાતાવરણ બનવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. જે રીતે રાજ્યમાં પાછલા દિવસોમાં વરસાદ વરસ્યો અને મોટા ભાગના જે વિસ્તારો હતા ત્યાં પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારે હજુ પણ રાહતના કોઈ સમાચાર નથી આવી રહ્યા. કારણ કે આગામી 48 કલાક એવા છે કે જ્યારે રાજ્યભરમાં વરસાદની પરિસ્થિતિ જોવા મળશે. જ્યારે જે અસરગ્રસ્ત વિસ્તારો છે અને જે વધુ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ખાસ કરીને એનડીઆરએફની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને પણ સતર્ક રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. કારણ કે પાછલા દિવસોમાં વરસેલા વરસાદને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિધાતા જી પ્રિયંકા, આભાર માહિતી બદલ. તો આખરે પરિસ્થિતિ તો વિકટ હતી જ, પરંતુ હજુ પણ કોઈ એવા અણસાર નથી કે રાહત મળી રહે, કારણ કે ભારે વરસાદની શક્યતા હજી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને હવે વાત મેઘતાંડવની. છ રાજ્યોમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે. કુલ મૃત્યુઆંક 173 ને પાર પહોંચ્યું છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તો કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બચાવ અભિયાન યથાવત છે. કર્ણાટકમાં 5.82 લાખ, જ્યારે કે મહારાષ્ટ્રમાં 4.48 લાખ લોકો રાહત છાવણીમાં રહી રહ્યા છે. તો રાહુલ 2 દિવસથી વાયનાડમાં અસરગ્રસ્તોની મદદે છે. તો દેશમાં જ્યાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યાં કેરળમાં જ્યાં ખાસ પરિસ્થિતિ વિકટ બનતી જોવા મળી, તો કર્ણાટકમાં પણ ભારે વરસાદ અને પૂરના પ્રકોપના કારણે માનવ જિંદગીને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અહીં ખેતરો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ અને જ્યાં નજર કરો ત્યાં પૂરના પાણી જ જોવા મળી રહ્યા છે. તો કેટલાય લોકો રાહત છાવણીમાં રહી રહ્યા છે, આશરો લઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધી વાયનાડમાં છે, કારણ કે અહીં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો હતો અને અસરગ્રસ્તોની મદદ માટે રાહુલ ગાંધી પહોંચ્યા છે. સતત સ્થિતિનું જે નિરીક્ષણ છે, સમીક્ષા છે તે કરી રહ્યા છે. ઓડિશામાં પૂરના સંકટના દ્રશ્યો સામે આવ્યા છે. બાલાગીરમાં હરિશંકર મંદિર પાસે પૂર જોવા મળ્યું હતું. હરિશંકર ધોધના પાણીમાં જે પાણી હતા તે મંદિરમાં પણ ફરી વળ્યા હતા. પૂરનો પ્રકોપ આ ધસમસતો પ્રવાહ છે તેને જોઈને જ અંદાજ લગાવી શકાય છે કે આ ધોધ હતો તેણે રૌદ્ર સ્વરૂપ જાણે કે ધારણ કરી લીધું હોય અને ત્યારબાદ ધસમસતો પ્રવાહ સતત આગળ વધી રહ્યો છે. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. આ તરફ કર્ણાટકની વાત કરીએ, રેસ્ક્યુ ઓપરેશનના જીવંત દ્રશ્યો. કોપ્પલમાં 5 લોકોને બચાવવામાં આવ્યા હતા. પૂરના પાણીમાં આ લોકો ફસાઈ ગયા હતા. 5 લોકો જે મદદ માટે સતત ગુહાર લગાવી રહ્યા હતા અને ત્યારે હેલિકોપ્ટર પહોંચ્યું હતું. આ તમામ લોકો જે ફસાયેલા હતા તેમની મદદે અને આખરે 5 લોકોને બચાવાયા. કર્ણાટકમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે અને આ વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોની વહારે સતત તંત્ર પહોંચી રહ્યું છે. હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. એક તો પૂર અને બીજી બાજુ મુસીબત, અને આ મુસીબત હજુ પણ વધવાની છે. કોલ્હાપુર અને સતારામાં ભારે વરસાદની આશંકા છે. ત્યારે ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગના હાલ પણ બેહાલ થઈ ગયા છે. પૂરથી પરેશાન મહારાષ્ટ્રની વધી શકે છે મુશ્કેલી. કોલ્હાપુર અને સતારામાં ભારે વરસાદની આશંકા. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગના હાલ બેહાલ થઈ ગયા છે. અહીં કેટલાય દિવસોથી પાણી ભરાયેલા છે. શહેર અને ગામડાઓના હાલ અત્યંત ખરાબ છે. ભારે વરસાદ અને પૂરે મહારાષ્ટ્રને પાણી કરી દીધું.
કેટલાય દિવસોથી થઈ રહેલા વરસાદના કારણે શહેરમાં પૂરના પાણી હજી પણ ઓસર્યા નથી। આ વચ્ચે જ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે મહારાષ્ટ્રના પૂર પ્રભાવિત પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લાના કેટલાય સ્થળો પર આજે પણ વરસાદ થઈ શકે છે। જો કે રાહતના સમાચાર એ છે કે આવતીકાલે આ વિસ્તારોમાં ઓછો વરસાદ પડશે, જેથી રાહત અને બચાવ કામગીરીમાં મદદ મળી શકે અને લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે। દક્ષિણ પશ્ચિમ રાજ્યોમાં પૂરથી મોતનો આંકડો પણ 200ની નજીક પહોંચ્યો છે। કેટલાય રાજ્યોમાં હજુ પણ ગંભીર પરિસ્થિતિ છે। મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહમાં કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પુણે, નાસિક, પાલઘર, રત્નાગિરી, રાયગઢ અને સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદના કારણે બહુ સારી પરિસ્થિતિ નથી। મોસમ વિભાગનું માનીએ તો હજુ પણ ત્યાં વરસાદ પડવાની આગાહી છે અને લોકો ડરી રહ્યા છે। પશ્ચિમ મહારાષ્ટ્રના 5 જિલ્લામાં એક સપ્તાહમાં બનેલી અઘટિત ઘટનાઓના કારણે 40થી વધુના મોત થયા છે, જેમાં 17 લોકો સાંગલીમાં થયેલ બોટ દુર્ઘટનામાં મોતને ભેટ્યા। ગયા બુધવારે સાંગલીમાં બોટ પલટી જવાથી લોકોના ડૂબી જવાથી મોત થયા હતા। મહારાષ્ટ્રમાં પૂરથી પ્રભાવિત એવા 4 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે। અધિકારીઓએ આંકડો આપ્યો છે તે મુજબ 69 તાલુકાના 761 ગામડા પૂરથી પ્રભાવિત છે। તો વરસાદ ઓછો થતા પાણી ઓસરતા હવે વાહન વ્યવહાર પણ ખુલ્લો કરાયો છે, જેના કારણે અટવાયેલા લોકો પણ હવે રાહત અનુભવી રહ્યા છે। कोल्हापुर में शिवनाकवाड़ी एक गांव है, उधर फंसे थे। हाँ, कितने दिनों से वहाँ फंसे थे और कहाँ जा रहे थे आप? मैं जा रहा था पुना, हाँ। पुना जा रहे थे, तभी 6 दिन से मैं फंसा था उधर। आज खुल गया है फाइनली, तो आपकी कैसी भावना है आपकी? अच्छा लग रहा है थोड़ा, जितना जल्दी जाना है उतना। क्या लेके जा रहे थे आप? जो इतने गन्ने का वही रहता है। પશ્ચિમ મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિમાં સુધાર લાવવા માટે કર્ણાટકમાં કૃષ્ણા નજીક નદી પર અલમાટી બાંધથી 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે। लोगों को ठीक ढंग से राहत मिल रही है। अपना गांव छोड़कर, घर छोड़कर जो लोग अपने कैंप में रह रहे हैं, तो मुझे लगता है कि कम से कम 259 गांव अफेक्टेड है। और एनडीआरएफ हो, आर्मी हो या नेवी के लोग हो या पुलिस के लोग हो, इन सब लोगों ने बहुत ही अच्छी मदद की है। और मतलब जो सांगली में जो अपना जो ब्रह्मणाल का गांव है, वह बोट उल्टी होने से लोगों की मृत्यु हो गई, वरना मुझे लगता है कि यहाँ पानी में ज़्यादा लोगों की मृत्यु तो नहीं हो सकती थी। અધિકારીઓના જણાવ્યા મુજબ કોઈના બંધથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યાં સૌથી વધુ ખતરો છે એવા 10 જિલ્લામાં એનડીઆરએફની 29, એસડીઆરએફની 3, નૌસેનાની 41 અને સેનાની અન્ય 10 ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। વાત કરવામાં આવે કર્ણાટકની તો રાજ્યના બેલાગવી, બાગકલોટે, વિજાપુર, રાજીપુર, યાદગીરી, ગડાગ, ઉત્તર કન્નડા, હાવેરી, હુબલી, ધારવાડ, દક્ષિણ કન્નડ, ચિકામાગલુરુ અને કોદાગુ જિલ્લા વરસાદથી સૌથી વધુ અસર પહોંચ્યા છે આ વિસ્તારોને। તો તમામ વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે અને તેને લીધે જ રસ્તાઓ પણ બંધ કરી દેવા પડ્યા। કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદથી થયેલી ઘટનાઓમાં 72 કલાકમાં 150થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે। કેરળમાં 67, કર્ણાટકમાં 32, મહારાષ્ટ્રમાં 40 લોકોનો વરસાદે ભોગ લીધો। આ રાજ્યોમાં સેના, એનડીઆરએફ અને એસડીઆરએફ તૈનાત છે। જો રવિવારની વાત કરવામાં આવે તો ગુજરાત, કેરળ અને કર્ણાટકમાં એક જ દિવસમાં એટલે કે રવિવારના દિવસે 33 લોકોના મોત થયા છે।
રાયચુરના નારાયણપુર બંધની પાસે પૂરમાં ઘેરાયેલી ગર્ભવતી મહિલા સહિત 6 લોકોને વાયુદળે એરલિફ્ટ કરી અને બચાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે બેલગામી જિલ્લામાં હવાઈ સર્વેક્ષણ કર્યું. તો કર્ણાટકમાં હજુ પણ એલર્ટ જારી છે, કારણ કે આગામી 5 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ અને પૂરના કારણે 1 ઓગસ્ટથી કર્ણાટકમાં અત્યાર સુધી 32 લોકો મોતને ભેટી ચૂક્યા છે, જ્યારે કે 11 થી વધુ લોકો ગુમ છે. 5 લાખ લોકોને બચાવી લેવાયા છે. 1168 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે, જ્યાં લોકો આશરો લઈને બેઠા છે. કર્ણાટકના 17 જિલ્લાના 2018 ગામડા એવા પ્રભાવિત થયા છે કે લોકો પાછા ગામમાં જઈ શકે તેવી પરિસ્થિતિ નથી રહી. કર્ણાટકમાં 6000 કરોડના નુકસાનીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સીએમ યેદુરપ્પાએ આ આપદાને છેલ્લા 45 વર્ષમાં આવેલી ગંભીર પ્રાકૃતિક આપદા ગણાવી છે. તો કેન્દ્ર સરકાર પાસે 3000 કરોડ રૂપિયાની સહાયતાની રાશિની પણ માંગ કરી છે. દેશના 5 રાજ્યોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 24 કલાકમાં અતિ ભારે વરસાદ, જ્યારે કે 18 રાજ્યોમાં બહુ ઓછો વરસાદ પડ્યો. કેરળમાં સૌથી વધુ 81.9 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતાં 390% વધુ છે. ત્યારબાદ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસ્યો છે. સમગ્ર દેશમાં સામાન્યથી 4% વધુ વરસાદ નોંધાયો છે. આગામી સમયમાં જે રાજ્યોમાં વધુ વરસાદ વરસવાનો છે તેવા 17 રાજ્યો છે. હવામાન વિભાગે 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેમાં કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને આસામનો સમાવેશ થાય છે. દક્ષિણ પશ્ચિમ, મધ્ય અને ઉત્તર અરબ સાગર ક્ષેત્રોમાં પવન આશરે 55 કિલોમીટરની ઝડપે ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં પૂરના સંકટમાં લોકો જે છે ફસાયા છે. પૂરના પાણીમાં ઘણા મકાનોને નુકસાન પણ પહોંચ્યું છે. એક તરફ લોકો ફસાયા છે, હાલાકીનો સતત સામનો કરી રહ્યા છે, ત્યાં મકાનોને પણ નુકસાન પહોંચતા વિકટ પરિસ્થિતિ જે સર્જાઈ રહી છે, લોકો વધુ મુશ્કેલીમાં મુકાતા જઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ પૂરનું સંકટ જોવા મળ્યું છે અને પૂરના પાણીમાં ઘણા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. चमोली जिले के घाट ब्लॉक में नंदाकिनी नदी अपने उफान पर है। लगातार बारिश के बाद ये नदी उफान पर है और सामने आप जो देख रहे हैं वो वही मकान थे, वहाँ पर मकान थे जो कल ढह गए थे और ठीक उसके बगल में भी आप देख सकते हैं जो मकान है वो अब इस हालत में आ चुके हैं कि कभी भी वो गिर सकते हैं, ढह सकते हैं। तो कुल मिलाकर अभी खतरा टला नहीं है, क्योंकि मौसम विभाग ने आज भी भारी से बहुत भारी बारिश का अलर्ट जारी किया है 13 तारीख के लिए, 14 तारीख के लिए और 15 और 16 तारीख के लिए। यानी 13 से 16 अगस्त तक बहुत भारी बारिश का अलर्ट है। और अब नंदाकिनी नदी अगर इससे ज़्यादा उफान पर आती है तो घाट के इस बाज़ार के लिए बड़ी मुश्किलें पैदा हो सकती हैं। आप देख सकते हैं ये जो पूरा बाज़ार है, इसकी दुकानें हैं, मकान हैं, वो इस नदी के किनारे पर है। और आपको बता दें कि कई जो मकान हैं वो उस समय खाली करवा लिए गए हैं। कई लोग खुद ही अपने रिश्तेदारों के यहाँ चले गए हैं, क्योंकि उन्हें मालूम है कि नंदाकिनी नदी अपने रौद्र रूप में है और अब अगर बारिश होती है तो उसके बाद और ज़्यादा नुकसान होने की संभावना है। कल यानी सोमवार को 6 जाने जा चुकी हैं। जो घाट ब्लॉक है उसके जो 2 गांव हैं वहाँ पर 6 जाने मलबा आने से पहले ही जा चुकी हैं। कैमरामैन राकेश रावत के साथ रॉबिन सिंह चौहान, न्यूज़ 18, घाट ब्लॉक, चमोली. તો ગુજરાતમાં પણ ભારે વરસાદથી છોટાઉદેપુરમાં જે પ્રકારની ઘટનાઓ બની, ખાસ કરીને વાત કરીએ ધંધોડા ગામની, જ્યાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. ખેતરના કાદવમાં ટ્રેક્ટર ખૂટી ગયું હતું, જેમાંથી તેને બહાર કાઢતી વખતે આ ઘટના બની. ટ્રેક્ટર અચાનક આગળથી એકદમ ઊંચો થઈને પાછળની સાઈડ પલટી મારી ગયું.
આ ઘટનામાં ટ્રેક્ટરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે. સમાચારમાં આગળ વધીશું, પણ તે પહેલા હાલ રોકાઈશું બ્રેકમાં.